આપણે એક ઇલસ્ટ્રેશન ડિસ્કસ કરેલું હતું અનુરાગ એન્જિનિયરિંગ કંપની લિમિટેડવાળું. ફાઇન. હવે આ સેશનની અંદર તમને આખું પ્રીવિયસલી આપણે કેવું જોઈન્ટ એક્સપેન્સવાળો સમ કરેલો હતો પાઇપ એ અને પાઇપ બી. એવી જ રીતે આપણે પાર્વતીબેનવાળો જે કંઈ પણ સમ છે તે આપણે જોઈન્ટ એક્સપેન્સમાં સમ કરવાનો છે, જેની અંદર તમારે પર્ટિક્યુલરલી સિમ્પલી તમને શારદા અને વિવેકા એ બે ટાઈપની જે છે એ પેન, બરાબર, પેન મેન્યુફેક્ચરિંગ કંપની છે. પેન એટલે ઓલી ખાવાની તમે ખાઈ જાઓ છો એ પેન નહીં, બરાબર, પાટીમાં લખવાની નહીં, બટ બોલપેનની વાત કરે છે. પેન મેન્યુફેક્ચરિંગ કંપની છે જેમાં શારદા અને વિવેકા નામની બે પ્રોડક્ટ એ લોકો ચલાવે છે, જેની એ લોકોએ જોઈન્ટ કોસ્ટ, કમ્બાઇન્ડ કોસ્ટ જે છે એ વસ્તુ કરેલી છે. અને એને એના ઉપરથી આઈડિયા કેવી રીતે આવે કે આ બધા એક્સપેન્સીસ જે છે એને કમ્બાઇન્ડ એક્સપેન્સીસ જે છે એને કેવી રીતે સેપરેટ કરવા, બરાબર. તો પ્રીવિયસલી આપણે જેવો સમ કર્યો હતો ને આ એક ટાઈપનો સમ છે. ધ થિંગ ઇઝ ધેટ કે પ્રીવિયસ કર્યો હતો ને એના કરતાં અલગ હવાલાઓ છે, બરાબર. અલગ શું છે તો કે પ્રીવિયસલી આપણે જે કાંઈ પણ વસ્તુ કરી હતી એના કરતાં અલગ હવાલાઓ છે. ફાઇન. સો એ મેનરની અંદર આપણે દરેક વસ્તુની જે છે એ ટ્રીટમેન્ટ આપશું, જેમાં આપણને આઈડિયા આવશે કે કઈ વસ્તુ જે છે એને કેવી રીતે આપણે કન્સિડર કરવી. પ્રીવિયસલી આપણે જેમ એક્સપેન્સીસ મૂકતા હતા એ જ રીતે એક્સપેન્સીસ મૂકશું અને એ જ અકોર્ડિંગ ટુ વર્ક પણ કરશું. ડન છે. વર્કિંગ નોટ જે છે, હેન્ડ રિટન વર્કિંગ નોટ અહીંયા તમને આપેલી છે. ફાઇન. સો કોઈ કન્ફ્યુઝન જે છે એ તમને ક્રિએટ નહીં થાય, હોપફુલી થાય છે. દેન વી વિલ રિઝોલ્વ ઇટ ઇન ધી ફર્ધર સેશન્સ, બરાબર, ઓર ઇન યોર ક્વેરી સેશન્સ. બટ સિમ્પલી જે કાંઈ પણ વસ્તુ જે છે એની અંદર તમને મારા સાઈડથી એવા એફર્ટ્સ હશે કે તમને કોઈ ડાઉટ ક્રિએટ ન થાય. ફાઇન. તમારી પાસે વર્કિંગ નોટ બી છે, આટલી બધી એઝ વેલ એઝ આ જે કાંઈ પણ છે ઇન્ફોર્મેશન પણ છે. જોવાનું ખાલી એ છે કે તમને આ બધા હવાલાઓ આપેલા છે જે પ્રીવિયસલી બી તમને આપેલા હતા, જેમાં એક આખા પેજની વર્કિંગ નોટ હતી, બરાબર છે. આપણે પ્રીવિયસલી ઇલસ્ટ્રેશનની અંદર જોયું, આમાં જોઈએ કે કેવા નવીન ટાઈપના હવાલાઓ છે. ફાઇન. એમાં તમને ડિરેક્ટલી યુનિટ પ્રોડ્યુસ, ક્લોઝિંગ સ્ટોક ને બધું આપેલું હતું. આમાં આપણે દરેક વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. લેટ અસ ડિસ્કસ. સી, મેસર્સ પાર્વતી પેન કંપની મેન્યુફેક્ચરર્સ ટુ ટાઈપ્સ ઓફ પેન્સ, શારદા એન્ડ વિવેકા. The particulars for the year ended on 31st March 2017 were as follow. 2017ની બેલેન્સ શીટ આપી છે, 16-17ની એના તમને ફિગર્સ આપેલા છે, જેના પરથી તમારે જોવાનું ખાલી એટલું જ છે કે ભાઈ આ ફિગર્સ અકોર્ડિંગ ટુ આપણે કેવી રીતે કામકાજ કરશું, બરાબર. ફિગર્સના પ્રમાણે આપણે કેમ હવાલાઓ આપશું ને કેવી રીતની વર્કિંગ નોટ્સ બનાવવી પડશે. તો ડિરેક્ટ મટીરિયલ આપ્યું છે 5 લાખ રૂપિયા, ડિરેક્ટ વેજીસ આપ્યું છે 2,25,000, ડિરેક્ટ એક્સપેન્સીસ આપ્યા છે 75,000, ટોટલ સેલ્સ આપ્યું છે 10 લાખનું. 4 જ ઇન્ફોર્મેશન છે, બહુ બેઝિક એવી વસ્તુ છે જેની અંદર તમારે દરેક પડે હવાલો આવશે, બરાબર. દરેક જગ્યાએ હવાલો મૂકવાના છે. જોઈએ, પહેલો જ હવાલો તમને આપ્યું છે ઓન ધી સ્ટડી ઇટ ઇઝ અસર્ટેન ધેટ ધી, પહેલો હવાલો આપ્યો છે કે ડિરેક્ટ મટીરિયલ પર યુનિટ ઇન શારદા પેન consist twice as much as in type of વિવેકા પેન. વિવેકા પેનમાં એક ભાગનું મટીરિયલ લાગતું હોય તો શારદા પેનને 2 ભાગનું મટીરિયલ જોશે. આવું એ લોકોનું કહેવાનું છે કે ધ મેન્યુફેક્ચરર ઓર ડિરેક્ટ મટીરિયલ પર યુનિટ ઇન શારદા પેન કન્સિસ્ટ ટ્વાઇસ એટલે કે એના કરતાં બમણું. ન ખબર પડે ને તો ગમે તે લખતું જવાનું કે ટ્વાઇસ એટલે એના કરતાં બમણું, 2 ગણું. ફાઇન. as much as that in type વિવેકા પેન. વિવેકા પેન કરતાં શારદા પેનને 2 ગણું મટીરિયલ જોઈએ છે, બરાબર. તો જોશું કે પર યુનિટ પહેલાં તો કેટલું મટીરિયલ આવશે, કારણ કે આમાં તો 5 લાખ કમ્બાઇન્ડ કોસ્ટ આવી છે. પર યુનિટ ફાઇન્ડ આઉટ કરવું પડે ને તો જ આઈડિયા આવશે ને કે શારદાનું શું પોઝિશન છે ને વિવેકા પેનની શું પોઝિશન છે. ફાઇન. સો જોશું. સી, નેક્સ્ટ તમને કીધું છે કે ડિરેક્ટ વેજીસ પર યુનિટ ફોર વિવેકા પેન ફોર 40% ઓફ ધોઝ ફોર ધી શારદા પેન. વિવેકા પેનના વેજીસ જે છે એ 40% છે શારદા પેનના. તો જો શારદા પેનના 1% હોય તો એના 40% એટલે 0.40% હોય, 0.4% હોય વિવેકાના, સોરી શારદાના, તો કે હા
સોરી વિવેકાના છે. ડિરેક્ટ વેજીસ પર યુનિટ ફોર વિવેકા પેન વર 40% ઓફ ધોઝ ધેન ધી શારદા પેન. શારદા પેન 8 હોય તો વિવેકાના 0.4% છે. આપણે આગળ જોઈશું કે કેવી રીતે એને ટ્રીટમેન્ટ આપતી. નેક્સ્ટ તમને કીધું છે કે ડિરેક્ટ એક્સપેન્સીસ વર સેમ પર યુનિટ ફોર વિવેકા એઝ વેલ એઝ શારદા. આવું તો પ્રીવિયસલી બી હતું જે આપણને સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં આપેલું હતું અથવા તો ઓફિસ એક્સપેન્સીસમાં. આની અંદર એવું કહે છે કે સેમ એટલા ને એટલા છે ને જે છે એ વિવેકાના અને શારદા પેનના ડિરેક્ટ એક્સપેન્સીસ છે. ફાઇન. સો એ મેનરની અંદર બી આપણે ડિસ્કસ કરશું કે જેમાં બંને જે છે એને એક્સપેન્સીસ લઈ લઈએ અને એને ડિવાઇડેડ બાય બંનેના યુનિટ્સ કરવા, યુનિટ્સનો સરવાળો. આવો આપણે પ્રીવિયસલી બતાવવાનો એ જ રીતે કરશું. નેક્સ્ટ તમને કીધું છે કે ફેક્ટરી ઓવરહેડ્સ વર 20% ઓફ ધી પ્રાઇમ કોસ્ટ. તો પ્રાઇમ કોસ્ટ મળે ત્યારની વાત છે. ફેક્ટરી ઓવરહેડ્સ પ્રાઇમ કોસ્ટના 50% છે. એ તો પ્રાઇમ કોસ્ટ મળે ત્યારની વાત છે. એડમિન ઓવરહેડ્સ વર 50% ઓફ ડિરેક્ટ વેજીસ. ડિરેક્ટ વેજીસના પર યુનિટ મળશે ને એના 50% આપણે કરશું એડમિન ઓવરહેડ્સમાં. બરાબર. અત્યારે ડિરેક્ટ ઓવરહેડ્સ આપણને ટોટલ આપ્યા છે. ટોટલમાંથી પહેલાં આપણે પર યુનિટ અહીંયા ફાઇન કરશું આ સેકન્ડમાં. પર યુનિટમાંથી 50% એના આપી દઈશું. ફાઇન. અત્યારે આના બી આપવા હોય તો આપી શકીએ, ટોટલ કોસ્ટના 50% આપવા હોય તો આપી શકીએ, પણ પર યુનિટ આપણી પાસે છે નહીં. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ. હવે 2500 યુનિટ્સ ઓફ શારદા પેન વર પ્રોડ્યુસ્ડ વિચ ઓફ 80% વર સોલ્ડ. એટલે આમાં જ છે ને તમારે એસએનડી માટે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ માટે તમારે સેલ્સ અને પ્રોડ્યુસ યુનિટને બાયફર્કેટ કરવા પડશે, જેમાંથી આપણને ક્લોઝિંગ સ્ટોક મળશે. બરાબર. તો 2500 યુનિટ હતા જેમાંથી 80% આપણે વેચી નાખ્યું. એટલે 2500ના 80% તમે કરો તો 2000 યુનિટ આપણે વેચી નાખ્યું તો 500 યુનિટ હશે ક્લોઝિંગ સ્ટોકમાંથી કે હા, જે આપણે કોસ્ટ ઓફ પ્રોડક્શનની પર યુનિટે લઈશું. ફાઇન. નેક્સ્ટ તમને પૂછ્યું 4000 યુનિટ્સ ઓફ વિવેકા પેન સોલ્ડ વિચ વોઝ 80% ઓફ ધી પ્રોડક્શન. 4000 યુનિટ જે છે ને સેલ કરી નાખ્યા છે કે જે 80% હતા પ્રોડક્શનના. તો ટોટલ યુનિટ્સ ફાઇન્ડ આઉટ કરવા પડે કે હા ક્યાંથી કરશું ટોટલ યુનિટ્સ, કેવી રીતે આપણને ટોટલ યુનિટ્સ મળશે. તો સી એક વસ્તુ તમે સમજો કે 80% યુનિટ જે છે એણે વેચી નાખ્યા છે વિવેકા પેન. કેટલા? તો કે 4000. તો 100 એ કેટલા હોય એ વસ્તુ તમારે ફાઇન્ડ આઉટ કરવી પડશે. ફાઇન. અને એને અકોર્ડિંગ ટુ આપણે ચાલશું. બરાબર છે. તો જોઈએ કે કેવી રીતે આપણે કરી શકીએ છીએ યુનિટ પ્રોડ્યુસને. બરાબર. અને દરેક જગ્યાએ યુનિટ પ્રોડ્યુસ અકોર્ડિંગ ટુ જ આ વસ્તુ તમને મળશે. હા, એ વસ્તુ અલગ છે કે તમારે જે છે એના પર્ટિક્યુલરલી કોઈ બી વસ્તુની નીડ નહીં પડે, બટ ફાઇન્ડ આઉટ કરીએ. હવે સી અહીંયા તમે 4080% તો 100 એ કેટલા? સોરી 80% એ 4000 એવી રીતે ત્રિરાશી માની દો તો 100 એ કેટલા? તો તમને ઓટોમેટિકલી મળી જશે. તો 5000 યુનિટ તમને આવશે. બરાબર. 5000 યુનિટ તમને આવશે. આ વસ્તુ તમને તમારે કંઈ લખેલી નથી, વર્કિંગ નોટની અંદર બી નથી, બટ ધ થિંગ ઇઝ દેટ કે નોર્મલી તમારે ખાલી ક્લોઝિંગ સ્ટોક માટે કરવાનું છે. તો અહીંયા 500 ક્લોઝિંગ સ્ટોક આવશે, અહીંયા 5000 આવશે, તો 1000 આવશે. બરાબર. કાંઈ વાંધો નહીં. આની અંદર તમારે પ્રોવાઈડર નથી. પ્લીઝ આ રકમની અંદર 1 2 3 4 5 અને 2032 જે કાંઈ પણ છે કે અહીંયા તમને કોઈ બી વસ્તુ આપેલી હોય રકમમાં એ બીજી બુકમાંથી આપેલી છે, રકમ મેં બીજી બુકમાંથી લીધેલી છે. સો ઇફ દેર વોઝ એની કાઇન્ડ ઓફ મિસ્ટેક પ્લીઝ ડોન્ટ ગો ફોર ઇટ. બરાબર. કે મેડમ અહીંયા આવું લખેલું છે, એ તો એ જે કોઈ પણ વ્યક્તિએ સોલ્વ કરવા ટાઈમે ભૂલ કરેલી હોય એના અકોર્ડિંગ છે. બાકી આપણે અહીંયા ક્લોઝિંગ સ્ટોક તરીકે 1000 યુનિટ જ લીધેલા છે, જોઈ શકો છો તમે. અહીંયા 500 લીધેલા છે. ફાઇન. સો યુ વિલ ગેટ ધી આઈડિયા કે ભાઈ આમાં કંઈ મિસ્ટેક છે તો આપણે એ અકોર્ડિંગ ટુ મિસ્ટેક નહીં કરવી અને જે કાંઈ બી વસ્તુ છે એને આપણા અકોર્ડિંગ ટુ ચલાવશું. નેક્સ્ટ તમને કીધું છે સેલિંગ ઓવરહેડ્સ વર 8 પર યુનિટ ફોર શારદા પેન એન્ડ ₹9 પર યુનિટ ફોર વિવેકા પેન. શારદા પેન માટે 8 પર યુનિટ અને વિવેકા માટે 9 પર યુનિટ. શેના આવશે તો કે સેલિંગના. અહીંયા સેલિંગ 4000 યુનિટ બનશે ને અહીંયા સેલિંગ 2000 યુનિટ બનશે.
કારણ કે અહીંયા તમને 80% સોલ્ડ આપેલું છે અને અહીંયા 80% પ્રોડક્શન આપેલું છે. તો અહીંયા પ્રોડક્શનમાંથી તમારે સેલ્સમાંથી તમારે પ્રોડક્શન જોવું પડે, બરાબર છે. તો અહીંયા 5000 યુનિટ જે છે પ્રોડક્શનના બનશે અને અહીંયા 2500 પ્રોડક્શનના, અહીંયા સેલિંગના 2000, સેલિંગના 4000. ફાઇન, ધીસ ઇઝ ધી બરાબર છે. એવું હશે તો હું તમને મટીરિયલની અંદર જે છે અત્યારે પહેલાં આપણે સાઉન્ડ સ્ટડી કરી લઈએ, બટ મટીરિયલની અંદર હું તમને એ વસ્તુ જે છે પ્રોવાઈડ કરી દઈશ. ફાઇન, અહીંયા વર્કિંગ નોટના અંડરમાં, વર્કિંગ નોટની નીચે જે છે એ સાઈડની અંદર તમને એ વસ્તુ પ્રોવાઈડ કરી આપીશ. ફાઇન, કોઈ વાંધો નથી. સી લેટ અસ સી આગળ તમને શું કીધેલું છે તો કે you required to prepare a statement showing cost and profit in total as well as per unit for Sharda Pen and for Viveka Pen. Also show the percentage of profit and sales price. બરાબર, તમારે પર્સન્ટેજ બતાવવાના છે પ્રોફિટ અને સેલ્સ પ્રાઇસના. એ વસ્તુ આઈ ડોન્ટ થિંક સો તમારે પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરવાની જરૂરિયાત છે, બીકોઝ યુ વિલ ગેટ ડિરેક્ટ અમાઉન્ટ. ફાઇન, એના માટે આપણે જોશું અહીંયા જે કાંઈ પણ છે સેલ્સ પ્રાઇસ તમને ડિરેક્ટલી મળી જશે. So you aren't required to prepare the percentage things, fine, but if you have mentioned that then we will do it. બરાબર છે. જોઈએ પહેલાં તમને કઈ વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, કઈ વસ્તુ માટે તમને વર્કિંગ નોટ્સ જે છે એ અવેલેબલ છે. જોઈ લઈએ. પહેલાં તમને આપેલું છે ડિરેક્ટ મટીરિયલ કેટલું છે 5 લાખ. હા, હવે આ બે માટે શું કરશું? મિનિમમ 5 લાખ. તો આ પહેલાં તો છે વાત તો તમારી સાચી છે, આપણને કંઈ કીધું છે તો કે હા ભાઈ શારદાને છે ને 2 ગણું મટીરિયલ જોઈએ છે ધનથી વિવેકા પેન. લેટ અસ સી હાઉ વર્કિંગ નોટ કેન બી મેડ. તો ડિરેક્ટ મટીરિયલ કોસ્ટ કેવી રીતે ફાઇન્ડ આઉટ થશે? લેટ ધી મટીરિયલ પર યુનિટ ઓફ વિવેકા પેન બી એક્સ. વિવેકાને જો એક્સ મટીરિયલ જોતું હોય તો શારદાને 2x મટીરિયલ જોતું હશે તો કે હા, કારણ કે તમને એ કીધું છે કે કન્સિસ્ટ ટ્વાઇસ એઝ મચ એઝ દેટ ઇન ટાઈપ વિવેકા પેન. બરાબર, વિવેકા પેન જેટલું જોઈએ છે તો વિવેકાને 1 ગણું જોતું છે અને 2 ગણું જોઈએ છે. ફાઇન, સો વિવેકા લેટ ધી પર યુનિટ મટીરિયલ ફોર વિવેકા બી એક્સ. ઓકે, શારદા માટે 2x. આપણે આ વસ્તુ જે છે ને એને તમારા પ્રીવિયસ ફોર્મ્યુલાની અંદર મૂકીએ. 2x × 2500 યુનિટ તો કે હા, કારણ કે યુનિટ પ્રોડ્યુસ ઉપર જોયું. હા, x × 5000 યુનિટ તો કે હા, આપણને જે યુનિટ પ્રોડ્યુસમાંથી જે મળ્યા કે ભાઈ 80% ચાલે છે તો 100% કેટલા. ફાઇન, સો એ અકોર્ડિંગ તો 5 લાખ રૂપિયા જે આપણને છે આપણી આગળ અવેલેબલ તો કે હા ડિરેક્ટ મટીરિયલના 5 લાખ રૂપિયા બે ભેગા થઈને 5 લાખ બનવા જોઈએ. તો આને ગુણ્યા આ કરશો તો 5000 આવશે, 25 દુ 50. તો અહીંયા x જે છે એ 5000x બની જાય અને આની સાથે ગુણો તો 5000x બની જાય. બેનો સરવાળો કરો તો 10000x બની જાય. તો કે હા ઇઝ ઇક્વલ ટુ 5 લાખ. 5 લાખ 5 લાખ ભાગ્યા 10000 કરશો તો 50. યસ, x ઇઝ ઇક્વલ ટુ 50 તો 2x ઇઝ ઇક્વલ ટુ 100. બરાબર છે. ફરી પાછી તમને ડિરેક્ટ મટીરિયલની વર્કિંગ નોટ સમજાવું છું. ડિરેક્ટ મટીરિયલ તમને કમ્બાઇન્ડ રીતે 5 લાખ રૂપિયાનું આપ્યું છે તો કે હા, એના માટે હવાલો છે તો કે હા. શું તો કે ડિરેક્ટ મટીરિયલ પર યુનિટ ઇન શારદા પેન કન્સિસ્ટ ટ્વાઇસ એટલે એના કરતાં બમણું જોઈએ છે. ટ્વાઇસ એઝ મચ એઝ દેટ ટાઈપ ઇન વિવેકા પેન. તો વિવેકાનું 1 કરશે તો શારદા માટે તમારે 2 ગણું મટીરિયલ જોઈએ. ફાઇન, તો એના માટે આપણે બનાવીએ એક વર્કિંગ નોટ. ડિરેક્ટ મટીરિયલ કોસ્ટ let the material per unit of V Viveka material or Viveka pens be X, then material for Sharda pen be 2x. કારણ કે આને 1 ગણું જોઈએ છે અને 2 ગણું જોઈએ છે 2x. બધાને ફોર્મ્યુલાની અંદર મૂકીએ જેમાં એને આપણે યુનિટ સાથે ગુણવા પડે તો જ આપણને મળે. તો કે હા, તો 2x × 2500 યુનિટ જે પ્રોડ્યુસ આપ્યા છે બરાબર, અને x × 5000 યુનિટ જે આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરેલા હશે 4000માંથી બરાબર. તો એ બેની અંદર આપેલું છે. તો અહીંયા તો x એકલો જ છે, અહીંયા x ને એકલો કરવા અને 2 ને આની સાથે ગુણી નાખો તો 25 દુ 50. અહીંયા 5000 આવી જશે, અહીંયા 5000x, અહીંયા 5000x બરાબર. બંને જગ્યાએ સરખી વસ્તુ થઈ ગઈ. તો કે હા, બંનેનો સરવાળો તમે કરી નાખો છો તો 10000x ઇઝ ઇક્વલ ટુ 5 લાખ ડિવાઇડેડ બાય 10000 તો ₹50 આવી ગયા. તો કે હા, તો x માટે પર યુનિટ 50 છે તો 2x એટલે શારદા માટે કેટલા બનશે? તો કે 2 × 50 તો 100. તો કે હા, તો 2 માટે પર યુનિટ મળી ગયું. તો કે હા, હવે કેમ કરવાનું? તો કે 100 ×
20,500 યુનિટ, અહીંયા હતા 2,500, તો કે હા, તો 100 ગુણ્યા 2,500 બરાબર. તો સિમ્પલી તમને 2,50,000 આવી ગયા. તો કે હા, ફરી પાછા ટોટલ કોસ્ટમાં જોઈ લઈએ તો 50 ગુણ્યા 5,000, તો સિમ્પલી 2,50,000 બરાબર. 5 5 25, 50 ગુણ્યા 5,000 તો 2,50,000, 5 5 25. તો તમને ઘડિયા તો ફાવે, તો તમારા માટે આ વસ્તુ ઇઝી છે. તો કે હા, હું ડિરેક્ટ વેજીસની ટ્રીટમેન્ટ જોઈએ કેવી રીતે કરેલું છે. તો કે ભાઈ ડિરેક્ટ વેજીસ માટે એમ કીધું છે કે વિવેકા પેન માટે 40% લાગે છે. કોના? તો કે શારદા પેનના. શારદા પેનના વિવેકા પેન કરતાં 40% લાગે છે. અહીંયા ટોટલ કેટલા છે? તો કે 2,25,000. જોઈએ એટલે કરવાનું શું? તો કે શારદા પેન માટે 100 લાખના હોય તો વિવેકા માટે 40 લાખના હશે. તો કે હા, 40%. હા, તો આપણે એકની રીતે જોઈએ તો 1 રૂપિયો લાગતો હોય શારદા પેન માટે, તો વિવેકા પેન માટે ખાલી 40 પૈસા જ લાગતા હશે. બરાબર. તો જોઈ લઈએ કેવી રીતે છે. તો સી અહીં તમને ડિરેક્ટ વેજીસની વર્કિંગ નોટ છે. ફોર શારદા 1, શારદા માટે 1, તો ફોર વિવેકા 0.40, કારણ કે એકના તમે 40% કેલ્ક્યુલેટરમાં કરશો તો 0.4 જ આવશે. બરાબર. હવે એને યુનિટ સાથે ગુણી નાખીએ તો 2500 ગુણ્યા 1 તો 2,500 બરાબર ને. 5,000 ગુણ્યા 0.50 તો 2,000. રેશિયો કાઢીએ છીએ તો 25:20, 25 × 25, 25:20 એટલે 25:20 બરાબર. 25:20 એને ઘડિયામાં આપણે એને ઓછામાં કન્વર્ટ કરીએ તો પાછલા ઘડિયામાં આવે તો 25 ને 5 20, તો 5:4. હવે તમે પ્રીવિયસલી આપણે કેમ કરતા હતા કે ટોટલ હોય એમાંથી ગુણાકાર કરી ભાગાકાર કરી એમ જ કરવાનું છે. 2,25,000 એને ગુણ્યા 5 ભાગ્યા કેટલા? તો કે 9, તો તમને 1,25,000 મળશે શારદા માટે. અને 2,25,000 બરાબર એને ગુણ્યા 4 ભાગ્યા 9, તો 1,00,000 જે છે તમને વિવેકા માટે મળશે. તો બે માટે તમને મળી ગયા ટોટલ. હા, એને ભાગ્યા તમે યુનિટ્સ કરશો તો પર યુનિટ મળશે. તો કે હા, ફાઇન. ફરી પાછું તમને સમજાવું છું. ડિરેક્ટ વેજીસ પર યુનિટ ફોર વિવેકા પેન વર 40% ઓફ ધોઝ ધેન ધી ફોર શારદા પેન. શારદા પેન કરતાં 40% જે છે એ આપેલું છે. ફાઇન, 40%. તો કરશું શું આપણે? તો કે ભાઈ શારદા માટે 1 હોય તો વિવેકાના એનો 40%, 0.40. તો કે હા, હવે એને તમારે યુનિટ સાથે ગુણવા પડશે. બરાબર. ટોટલ લાવવા માટે તો યુનિટ સાથે ગુણવા પડશે. તો કે 2,500 એને ગુણો તો 2,500, 50 એને ગુણો છો તો 2,000, 25:20 આવ્યા. તો કે હા, એને ઓછામાં કન્વર્ટ કરી નાખો તો 25 25 ને 5 20, તો 5/4 આવ્યા. હા, હવે પ્રીવિયસલી તો આપણે કરતા હતા કે ટોટલની અંદર આપણે આને ગુણાકાર કરીને ભાગાકાર કરીને કરીએ છીએ. તો જોઈ લઈએ. 2,25,000 ગુણ્યા 5 ભાગ્યા 2 નો ટોટલ 9, તો 1,25,000. અને વિવેકા માટે 2,25,000 એટલે ક્યાં? તો કે અહીંયા એક પાછળ તમને હા 2,25,000 એને ગુણ્યા 4 એને ભાગ્યા 9, તો 1,00,000. બે માટે તમને વસ્તુ મળી ગઈ. તો કે મેડમ હા, હવે બેને મૂકી દઈએ. અહીંયા 1,25,000, અહીંયા 1,25,000 ભાગ્યા 2500 યુનિટ જ્યાં ના હતા અહીંયા એક પાછળ, તો કેટલા? તો કે 50. અને 1,00,000 ભાગ્યા કેટલા? તો કે સિમ્પલેસ્ટ મેનરની અંદર 5,000 યુનિટ્સ જ્યાં આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કર્યા છે. તો કેટલા? તો કે 20. બે વસ્તુ માટે તમને મળી ગયું. તો કે હા, નાઉ લેટ અસ ડિસ્કસ ડિરેક્ટ એક્સપેન્સીસ. ડિરેક્ટ એક્સપેન્સીસની અંદર તમને એવું હવાલો આપ્યો છે કે વર્ક સેમ પર યુનિટ ફોર વિવેકા એઝ વેલ એઝ શારદા પેન. બરાબર. ફોર વિવેકા એઝ વેલ એઝ શારદા પેન બંને માટે તમને સેમ જ આપેલું છે. સી ડિરેક્ટ એક્સપેન્સીસની અંદર અહીંયા તમને 75,000 આપેલા છે. તો કે હા, એના માટે તમને એવું કીધું છે કે બંને શારદા અને વિવેકા બંને માટે સેમ થવા જોઈએ પર યુનિટ. હવે બે માટે સેમ પર યુનિટ કરવા માટે તમારે કરવું શું પડે? તો કે સિમ્પલી તમને આ ટોટલ એક્સપેન્સ આપ્યું છે ને એને ડિવાઇડેડ બાય તમારે યુનિટ્સ કરવા પડે. આના 2,500 અને આના જે કાંઈ પણ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કર્યા વર્કિંગ નોટની અંદર એ 5,000 યુનિટ્સ. ફાઇન. તો બંને યુનિટ્સ જે છે એને ડિવાઈડ કરી અને એક વર્કિંગ નોટ બનાવવી જોઈએ. ડિરેક્ટ એક્સપેન્સીસ 75,000 ડિવાઇડેડ બાય આ બંનેનો સરવાળો. આમ જોવા જઈએ તો બંનેનો સરવાળો 7500 થયો. 5,000 પ્લસ 2500 તો 7500, તો 10 પર યુનિટ આપ્યા. તો કે હા, હવે બે માટે છે ને તમને 10-10 પર યુનિટ આપ્યા છે. તો તમને એમ થાય કે મેડમ તો આમાં આપણને કેમ ખબર પડે કે 10 યુનિટને કેવી રીતે ડિવાઈડ કરવા? તો ડિવાઈડ નથી કરવાના, અહીંયા તમારે મલ્ટીપ્લાય કરવાના છે. 10 એને ગુણ્યા યુનિટ તો 25,000
10 એને ગુણ્યા યુનિટ્સ તો 5000. આના યુનિટ્સ 2500 છે, આના 5000 છે. ગોટ ઇટ? બે વસ્તુમાં તમને આઈડિયા આવી ગયો કે કેવી રીતે આવ્યું છે. ફરી પાછું સમજાવું છું કે 75000 યુનિટ્સ જે છે, 75000 જે છે તમને ટોટલ આપવાના છે, જેમાંથી તમારે બંનેના પર યુનિટ ફાઇન્ડ આઉટ કરવાના છે, શારદા અને વિવેકાનંદ. તો પ્રીવિયસલી આપણે કેમ કરતા હતા કે ટોટલ એક્સપેન્સ એને ડિવાઇડેડ બાય બંનેના યુનિટ્સનો સરવાળો. આમાંય આપણે એમ જ કરશું. તો 75000 ભાગ્યા 2500 અને 5000 જે કંઈ પણ આપણે ફાઇન્ડ આઉટ કર્યા છે વિવેકાનંદ એ ફાઇન. જોઈ લઈએ વર્કિંગમાં ફરી પાછી 75000 ડિવાઇડેડ બાય 2500 પ્લસ 5000 તો 7500. તો ઇઝ ઇક્વલ ટુ કરીએ તો 10 આવ્યા. તો કે હા બરાબર છે. તો સિમ્પલી શું હતું કે 25000 ગુણ્યા સિમ્પલી 2500 ગુણ્યા 10 તો 25000, 5000 ગુણ્યા 10 તો 50000. નાવ યુ વિલ ગેટ ધી પ્રાઇમ કોસ્ટ. તમને પ્રાઇમ કોસ્ટ મળી કે 5 લાખ, 2,25,000 પ્લસ 75,000 એટલે 8 લાખ, 2,50,000, 1,25,000 પ્લસ 25,000 તો 4 લાખ. 100, 50, 10, 160. 2,50,000, 1 લાખ અને 50,000 તો 4 લાખ આવી. એક વસ્તુ તમે જો કે કમ્બાઇન્ડ કોસ્ટ 8 લાખ છે તો બેની 4 લાખ જ આવી છે. આના ખાલી આના કરતાં ડબલ છે ને આના સીપીયુ ખાલી આના કરતાં ઓછા છે, 50% છે. આના 160 છે, આના 80 છે. અધરવાઇઝ કોસ્ટ બંનેની સેમ આવી છે. ફાઇન. સો એ વસ્તુ ઉપર જોઈએ કે કેવી રીતે આપણે આગળ કરી શકીએ છીએ. તો પ્રાઇમ કોસ્ટ મળી ગઈ તો કે હા. હવે ફેક્ટરી એક્સપેન્સ માટે કાંઈ પૂછે તો કે હા ફેક્ટરી ઓવરહેડ્સ વર 20% ઓફ ધી પ્રાઇમ કોસ્ટ. પ્રાઇમ કોસ્ટના 20% કરવાના છે. રોકેટ સાયન્સ ના, સીધા 8 લાખના 20% કરી નાખવાના. કેવી રીતે? 8 દુ 16, 1,60,000 રૂપિયા બરાબર. હવે તમને એમ થાય કે મેડમ તો આપણે પર યુનિટ આના કેવી રીતે કરશું? પર યુનિટ કેમ ખબર પડે? 1,60,000 મળી ગયા તો કે હા. અહીંયા તમે પ્રાઇમ કોસ્ટના 20% કરી શકો તો કે હા. અહીંયા પ્રાઇમ કોસ્ટના 20% કરી શકો તો કે હા. અહીંયા કરી શકો તો અહીંયા કરી શકો તો કે હા. બધી જગ્યાએ થઈ શકે એમ છે. પ્રાઇમ કોસ્ટના 20% બધા માટે આપણી પાસે ઓપ્શન છે. કરી નાખો સિમ્પલી. 4 લાખના 20%, 4 ગુણ 8, 80,000. 160ના 20%, 8 ચોક 32 રૂપિયા. 4 લાખના 20%, 4 ગુણ 8, 80,000 અને 80ના 20%, 8 દુ 100 રૂપિયા. સિમ્પલી બધામાં તમે 20% કરી અને આસાનીથી ફેક્ટરી ઓવરહેડ્સ મેળવી શકો છો. દેટ્સ વાય આપણે અહીંયા ક્યાંય વર્કિંગ નોટ કરી નથી બરાબર. બહુ આસાનીથી મળી જાય એમ છે. બધાના તમે 80% કરી નાખો, 20% કરી નાખો આરામથી મળી જાય. ફાઇન. નાવ કમ્સ ફેક્ટરી કોસ્ટ 8 લાખ પ્લસ 1,60,000, 9,60,000. 4 લાખ પ્લસ 80,000, 4,80,000. 160 પ્લસ 32, 192. 4 લાખ પ્લસ 80,000, 4,80,000. 80 પ્લસ 16 એટલે 96. હજી પણ જો તમને ડાઉટ હોય તો ફરી પાછું એક વખત સમજાવી દઉં છું કેવી રીતે આ ફેક્ટરી ઓવરહેડ્સ આવ્યા બરાબર. તમને હવાલામાં કીધું છે ફેક્ટરી ઓવરહેડ્સ વર 20% ઓફ ધી પ્રાઇમ કોસ્ટ. પ્રાઇમ કોસ્ટના 20% છે તો કેવી રીતે કરવાનું? તો કે પ્રાઇમ કોસ્ટ તો બધી અવેલેબલ છે તો કે હા. પર યુનિટ એ છે હા. શારદા વિવેકાનંદ ટોટલ એ છે હા. ઇન્ડિવિજ્યુઅલ એ છે તો કે યસ બધાના 20% કરી નાખો. 8 લાખના 20%, 1,60,000. 8 16 બરાબર. 4 લાખના 20%, 8 દુ 8, 80,000. 160ના જે છે એ 20%. એવી રીતે 16 દુ ને 32 તો 32 રૂપિયા. 4 લાખના 20%, 4 દુ 8, 80,000 રૂપિયા અને 80ના 20% 100 રૂપિયા. 8 દુ 100 તો 100 રૂપિયા. બધામાં તમને આસાનીથી મળી ગઈ ફેક્ટરી ઓવરહેડ્સ તો કે હા બરાબર. એના બેઝ પરથી આસાનીથી ફેક્ટરી કોસ્ટ પણ મળી જાય તો કે હા. કેવી રીતે? 8 લાખ પ્લસ 1,60,000, 960. 4 લાખ પ્લસ 80,000, 4,80,000. 160 પ્લસ 32, 192. 4 લાખ પ્લસ 80,000, 4,80,000. 80 પ્લસ 96. અહીંયા સુધી તો બધું ઠીક છે. ફાઇન. નાવ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ પર્ટિક્યુલરલી એડમિન ઓવરહેડ્સ. એડમિન ઓવરહેડ્સની તમને એમ કીધું છે કે 50% લેવાના છે ડિરેક્ટ વેજીસને. તો શું આપણે એના માટે વર્કિંગ નોટ બનાવશું અહીંયા ક્યાંય? તો કે ના. સીધા 50% ડિરેક્ટ વેજીસ નાખીના છે તો લઈ જ લેશું. 2,25,000 છે તો કે હા. એના 50% 1,12,500 બરાબર. 1,25,000ના 50% 62,500. 50ના
50% 25, 1,50,000 50,000 અને 20% 10. બહુ આસાનીથી મળી ગયું તો કે હા બરાબર છે. આમાં કોઈ પણ પ્રકારનું રોકેટ સાયન્સ હતું નહીં. ફરી પાછું કોઈને પણ નથી સમજાવવું તો હું દરેક વસ્તુ તમને બબે વખત સમજાવું છું. ફ્રોમ ધી ડિરેક્ટ મટીરિયલ ટુ અહીંયા સુધી એડમિન ઓવરહેડ સુધી મેં તમને દરેક વસ્તુ બબે વખત સમજાવેલ છે. લેટ અસ સી ફર્ધર. એડમિન ઓવરહેડ 50% ઓફ ડિરેક્ટ વેજીસ. 2,25,000 50%, 1,12,500. 1,25,000 50%, 62,500, 62,500. 50% 25, 1,00,000 કરો તો 50,000 અને 20% કરો તો 10. અહીંયા સુધી બધી વસ્તુ મળી ગઈ. આને ટોટલિંગ આઉટ કરતાં આપણને મળશે કોસ્ટ ઓફ પ્રોડક્શન. બરાબર, આનો ટોટલ તમે મારશો તો તમને કોસ્ટ ઓફ પ્રોડક્શન મળશે. લેટ અસ ડિસ્કસ ઇટ. 9,60,000 પ્લસ 1,12,500, 10,72,500. ફાઇન. 4,80,000 પ્લસ 62,500 એટલે 5,42,500. ડન છે. બરાબર. દેન 192 પ્લસ 25 217. 4,80,000 પ્લસ 50,000 5,30,000. 96 પ્લસ 10 106. અહીંયા સુધી બધું બરાબર છે તો કે હા. હવે પણ આપણને ભલે આ કોસ્ટ ઓફ પ્રોડક્શન મળી પણ આજે ક્લોઝિંગ સ્ટોકની આપણે ઇફેક્ટ આપી નથી. ફાઇન. ક્લોઝિંગ સ્ટોક આપણને કેવી રીતે મળે તો કે 2,500માંથી 2,000 તો ક્લોઝિંગ સ્ટોક મળી જાય તો કે હા. દેન 5,000 આપણને જે મળ્યા છે અહીંયા બરાબર હા 5,000 યુનિટ્સ વિવેક આપણને એમાંથી 4,000 બાદ કરી દઈએ તો ક્લોઝિંગ સ્ટોક મળી જાય તો કે હા 1,000 બરાબર. હવે 500 ગુણ્યા આપણે આ જ કોસ્ટ લેવાની હોય. એક વસ્તુ તમને સમજાય તો ક્લોઝિંગ સ્ટોકની જે અમાઉન્ટ નથી આપી નથી કે પર યુનિટ આપી તો કોમન સેન્સનો યુઝ કરી અને તમારી કોસ્ટ ઓફ પ્રોડક્શન જ શું બને તો કે ક્લોઝિંગ સ્ટોક માટેની પર યુનિટ કોસ્ટ. આમાં એક પણ પ્રકારના રોકેટ સેન્સ લગાડવાની તમારા સાઈડથી ટ્રાય કરતા નહીં કે મેડમ આની સામે અમારે શું લખવાય કાંઈ નહીં લખવાનું ડેશ જ આવે કારણ કે તમે આમાંથી આ બાદ કરી નાખવાનું છો. વોટ વિલ બી ધી પર્પઝ ઓફ ઇટ. ફાઇન. કોઈ પણ વ્યક્તિ એ બાબતે કન્ફ્યુઝ નહીં થતા કે મેડમ આમાં પર યુનિટમાં શું કરવું કે આમાં પર યુનિટમાં શું કરવું. કાંઈ નથી કરવાનું તમારે નથી બરાબર. કોઈ પણ વસ્તુ કરવાની નથી. સી નેક્સ્ટ તમને કહે છે ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ તમને આપ્યો છે 2,14,000. એવું કહે છે બિલકુલ નથી. તો કેવી રીતે કરવાનું છે ક્લોઝિંગ સ્ટોકની ટ્રીટમેન્ટ તો કે 500 ગુણ્યા 217 એટલે તમને આ મળે. 1,000 ગુણ્યા 106 એટલે તમને આ મળે. આ બંનેનો સરવાળો કરવાથી તમને કમ્બાઇન્ડ કોસ્ટ મળે. બરાબર. કોમન સેન્સનો ઉપયોગ કરી અને વિચારો કે તમને ક્યાંય ક્લોઝિંગ સ્ટોક આપેલો હોતો નથી. નોર્મલી પણ આપણે યુનિટ્સના બેઝ પરથી ફાઇન્ડ આઉટ જ કરતા હોઈએ. હા એ વસ્તુ અલગ છે કે જો આપણને કોઈ અકાઉન્ટ આપેલું છે તો એના બેઝિસ ઉપરથી આપણે એ વસ્તુને ડિફરન્ટલી ટ્રીટ કરીએ છીએ પણ આમાં કાંઈ એવું આપેલું નથી. તો ક્લોઝિંગ સ્ટોકની અંદર 500 ગુણ્યા 217 તો 1,08,500. 1,000 ગુણ્યા 106 તો 1,06,000 બંનેનો ટોટલ આઉટ કરતાં 2,14,000 તમારી ક્લોઝિંગ સ્ટોકની કમ્બાઇન્ડ કોસ્ટ બનશે. અહીંયા સુધી આઈ હોપ કે તમને ક્લિયર જ હશે. ફરી પાછી ક્લોઝિંગ સ્ટોકની ટ્રીટમેન્ટ સમજાવી દઉં છું. વર્કિંગ નોટ્સની અંદર તમારી પાસે અવેલેબલ હશે. ફાઇન. દેન સો દેટ યુ કેન ગો ફોર ઇટ. તમે જઈ શકો છો એ વસ્તુમાં. જોઈ લઈએ 2,500 પ્રોડ્યુસ યુનિટ હતા. હા માંથી 2,000 બાદ કરો સોલ્ડ યુનિટ તો કેટલા મળે તો 500 રૂપિયા 500 યુનિટ્સ જે છે ક્લોઝિંગ સ્ટોક. અહીંયા પ્રોડ્યુસ યુનિટ આપણને મળ્યા હતા 5,000. 4 બાદ કરો તો કેટલા મળે 1,000. આ બંને શું છે ક્લોઝિંગ સ્ટોકના યુનિટ્સ તો કે હા. હવે એને ગુણ્યા તમારે તમારી કોસ્ટ ઓફ પ્રોડક્શન કરવાની છે તો કે યસ ધીસ વન ઇઝ કોસ્ટ ઓફ પ્રોડક્શન. ડન છે તો કે હા એકદમ ઇફેક્ટિવ મેનરની અંદર ડન છે બરાબર તો કે યસ. હવે સી અહીંયા તમારી કોસ્ટ ઓફ પ્રોડક્શન બનતી હતી 10,32,500, 5,42,500, 217, 5,30,000 અને 106. ફરી પાછું તમને એક વખત કહી દઉં છું કે અહીંયા ક્યાંય તમે કન્ફ્યુઝ નહીં થતા કે મેડમ અહીંયા પર યુનિટમાં શું લખવાનું અહીંયા પર યુનિટમાં કાંઈ લખવાનું
ક્લોઝિંગ સ્ટોકની કંઈ કિંમત ના હોય ઇન્ડિવિજ્યુઅલ કિંમત, આ બધા એક્સપેન્સીસની જેમ એની કંઈ ઇન્ડિવિજ્યુઅલ કિંમત ના હોય એક્સપેન્સીસની જેમ. તો કેમ? તો કે કોસ્ટ ઓફ પ્રોડક્શન જ આપણે માલ વેચવાના હશું. તો કે હા, માર્કેટની અંદર કોસ્ટ ઓફ પ્રોડક્શન જ આ માલ વેચવાના હશું. તો કે ડન છે. દેટ્સ વાય વી આર નોટ મેન્શનિંગ ઇન ટુ ઇટ. ફાઇન, અહીંયા સુધી ક્લિયર? હવે 500 ગુણ્યા 217 શારદા માટે મળ્યા આપણને 1,08,500. 1000 ગુણ્યા 106 તો વિવેકા માટે મળ્યા 1,06,000. બંનેનો સરવાળો કરતાં આપણને મળે છે કમ્બાઇન્ડ કોસ્ટ 2,14,000. ફાઇન, ડન છે. અહીંયા સુધી એકદમ ક્લિયર છે? તો કે હા, બરાબર. અહીંયા સુધી તમને વસ્તુ સમજાઈ ગઈ છે? તો કે યસ. ફાઇન, નેક્સ્ટ તમને મળે છે COGS, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડની અંદર કેવી રીતે હતું કે આમાંથી આ વસ્તુ તમે માઇનસ કરી દો. 10,72,500માંથી 2,14,000 માઇનસ કરો છો તો 8,58,000 રૂપિયા તમને આવે છે. બરાબર. એક વસ્તુ ધ્યાન રાખજો, ક્લોઝિંગ સ્ટોક ક્યારેય પ્લસ ન કરવાનો હોય, તો માઇનસ જ કરવાનો હોય. કારણ કે એ વસ્તુ આપણે કાઢી નાખીએ છીએ, એ વસ્તુ અત્યારે વેચવાના નથી, તો એની કિંમત પણ કોસ્ટમાં આવે નહીં. કોઈ પણ વ્યક્તિ અહીંયા કન્ફ્યુઝ થઈ અને પ્લસ ન કરી નાખતા, મહેરબાની કરીને. અધરવાઇઝ યોર ઓલ ધીઝ હાર્ડવર્ક વિલ ગો ઇન વેન. તમારું આ દરેક હાર્ડવર્ક અહીંયા સુધી તમે કરેલી જેટલું પણ હાર્ડવર્ક છે બધું પાણીમાં જતું રહેશે. સિમ્પલ. ફાઇન. સો પ્લીઝ એના ઉપર ફોકસ કરીને જાણજો અને ક્યારેય પ્લસ નહીં કરી નાખતા. 10,72,500માંથી 2,14,000 તમે માઇનસ કરી નાખો છો તો 8,58,000 તમને જે છે એ જનરેટ થશે એઝ અ પાર્ટ ઓફ ધી ટોટલિંગ આઉટ. ફાઇન. 5,42,500. 1,08,500 ને બાદ કરી નાખશો તો 4,34,000 તમને જનરેટ થાય છે. 217 એમના એમ 1,05,30,માંથી 1,06 બાદ કરો છો તો 4,24,106 એમના એમ. બરાબર. હોપફુલી અહીંયા સુધી તમને કોઈ પણ પ્રકારના ડાઉટ્સ નહીં હોય. બરાબર. આઈ હોપ છો કે અહીંયા સુધી પહોંચતા સુધીમાં તમને કોઈ પણ પ્રકારના ડાઉટ્સ નહીં. ફાઇન, લેટ અસ ડિસ્કસ ઇટ ફર્ધર કેવી રીતે જે છે એમ કયા મેનરની અંદર આપેલું છે. ફાઇન. સી, સેલિંગ ઓવરહેડ્સ તમને આપ્યા છે તો એ જોઈ લઈએ. હા, સેલિંગ ઓવરહેડ્સ તો મેડમ આપેલા છે કે 8 પર યુનિટ આવશે શારદા પેન માટે અને વિવેકા પેન માટે 9 પર યુનિટ. ડન છે? તો કે હા, શું કરશું? તો કે અહીંયા લઈ આવીએ સેલિંગ ઓવરહેડ્સની અંદર. અહીંયા જોઈ લઈએ કે કેવી રીતની ટ્રીટમેન્ટ આપણે આપી શકીએ છીએ. 2,000 યુનિટ ગુણ્યા 8 અને 4,000 યુનિટ ગુણ્યા 9. અહીંયા 8 તો હતા નવી જે જ આપણે આપેલા છે, ખાલી યુનિટ સાથે આપણે એને મલ્ટીપ્લાય કરવાના છે. નાવ યુ ડુ હેવ ક્વેશ્ચન. તમને હવે પ્રશ્ન થાય કે મેડમ શું કામ 2,000 ને 4,000? તો એક વસ્તુ તમે સમજો, અત્યાર સુધી તમે જે વસ્તુ કરતા હતા ને યુનિટ પ્રોડ્યુસ ઉપર હતું બધું, અહીંયાથી યુનિટ સોલ્ડ ઉપર આવી જાય છે. બરાબર. અત્યાર સુધી દરેક વસ્તુ યુનિટ પ્રોડ્યુસ ઉપર હતી, હવે યુનિટ સોલ્ડ ઉપર આવી જાય છે. સો એ અકોર્ડિંગ હું ચાલશું. ફાઇન. 2,000 ગુણ્યા 8 તો 16,000 અને 4,000 ગુણ્યા 9 તો 36,000. બરાબર. બંનેના યુનિટ સાથે મલ્ટીપ્લાય કરવાથી આપણને ટોટલ જે છે એ અમાઉન્ટ મળી ગઈ છે. હવે સી, બંનેની કમ્બાઇન્ડ કોસ્ટ જે છે કેટલી બને છે? 52,000. ફાઇન. અહીંયા સુધી ક્લિયર છે? 52,000. આનો આટલા ઘટાડવાના, ચાલો 52,000નો સરવાળો કરતાં 9,10,000 બને છે. આનો 4,34,000નો અને 16,000નો સરવાળો કરતાં 4,50,000 બને છે. અને 217 પ્લસ 8 કરતાં 225, 4,24,000 પ્લસ 36,000 કરતાં 4,60,000 અને 9 અને 106નો સરવાળો કરતાં 115 બને છે. દેટ્સ ઇટ. અહીંયા સુધી તમને જે છે એ ટોટલ કોસ્ટ મળી ગઈ છે. નાવ તમને પ્રોફિટ ને સેલ્સ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે, જે તમારી પાસે અવેલેબલ છે. સો હવે કેવી રીતે કરશો? બરાબર. પ્રોફિટ અને સેલ્સ તમારી પાસે અવેલેબલ તો છે નહીં એક વસ્તુ, તો કેમ ફાઇન્ડ આઉટ કરશો? તો કે એક વસ્તુ છે કે આપણને કોસ્ટ ઉપરથી છે ને સેલ્સ પ્રાઇસ આસાનીથી મળી જાય. શું કામ? કારણ કે ટોટલ સેલ્સ આપણને આપેલું છે. સેલ્સ પ્રાઇસ મળી જાય તો પ્રોફિટ એ મળી જાય. તો કે હા, સેલ્સ કેટલું આપ્યું છે? 10 લાખ. ફાઇન્ડ આઉટ કરીએ સેલ્સ પ્રાઇસ. વી માટે એક્સ તો એસ માટે 2x. શું કામ? કારણ કે મટીરિયલના કરતાં 2 ગણું લાગે છે શારદાને. બરાબર. તો સિમ્પલી વી માટે એક્સ તો એસ માટે 2x.
2x ઇન્ટુ 2000, કારણ કે અહીંયા 16 યુનિટ આવશે. કોઈ પણ વ્યક્તિ એમાં કન્ફ્યુઝ ન થવા જોઈએ. મેડમ અહીં 2500 શું કામ નહીં, કારણ કે સેલ્સ માટે 16 યુનિટ છે. તો 2000 અહીંયા કેટલા છે 4000 ઇન્ટુ એક્સ, કારણ કે અહીંયા યુનિટ કેટલા હતા તો કે 4000, 16 યુનિટ ઇઝ ઇક્વલ ટુ 10 લાખ ટોટલ સેલ્સ. ફાઇન. 2 2 4 તો 4x અહીંયા આવશે જેમ હું માનું તેમ, અને 4 સાથે ગુણી નાખો તો 4x, એને ઇઝ ઇક્વલ ટુ 10 લાખ. 10 લાખ ડિવાઇડેડ બાય 8000 તો 125 આવશે એક્સ માટે. તો વિવેકા માટે 125, તો શારદા એના કરતાં બમણું છે ને, તો એના માટે 250 થઈ ગયું. તો અહીંયા આપણને સેલ્સ પ્રાઇસ પર યુનિટ તો મળી જ ગઈ. હવે એને ગુણી આપણે કરી શકીએ શું તો કે યુનિટ્સ 250 ગુણ્યા 4000 યુનિટ, આટલા રૂપિયા આવ્યા. 125 ગુણ્યા પર્ટિક્યુલરલી 250 ગુણ્યા 2500 યુનિટ તો 5 લાખ આવ્યા, 2000 યુનિટ બરાબર. એઝ વેલ એઝ 125 ગુણ્યા 4000 યુનિટ તો 5 લાખ આવ્યા. સિમ્પલી બંનેનો ટોટલ મારો છો તો 10 લાખ રૂપિયા. હવે આમાંથી આ બાદ કરો તો પ્રોફિટ મળે તો કે હા 90,000 રૂપિયા. આમાંથી આ બાદ કરો તો પ્રોફિટ મળે તો કે હા 40,000 રૂપિયા. એને ભાંગા તમે 2000 અને આને ભાંગા 4000 કરી નાખો તો 10 અને 25 આવ્યા કે ડન. ફરી પાછું તમને સેલ્સ માટે સમજાવી દઉં છું, સેલ્સવાળી વર્કિંગ નોટ કે વિવેકાના x અને શારદાના 2x, તો 2000 ગુણ્યા 2x તો 2 2 4 એટલે 4x આવશે બરાબર. તો 4000x મળી ગયા. અહીંયા તો ઓલરેડી એકલા જ છે x તો કે હા, તો 4000 પ્લસ 4000 8000x, 10 લાખ ભાગ્યા 8000 તો 125 આવ્યા વિવેકા માટે. નાવ શારદા માટે 250, કારણ કે 125 ગુણ્યા 2 તો 250. હવે અહીંયા તમારે સેલ્સ જોતું હોય તો એના માટે તમને પર યુનિટ મળ્યું તો યુનિટ સાથે ગુણવા પડે તો કે હા અહીંયા 250 ગુણ્યા 2000 યુનિટ તમે કરશો તો 5 લાખ મળી જશે. યસ. 125 ગુણ્યા 4000 યુનિટ કરશો તો 5 લાખ મળી જશે. યસ બરાબર. સિમ્પલેસ્ટ મેનરની અંદર તમને જે છે ને આખો પ્રોફિટ અને સેલ્સ બધી વસ્તુ મળી ગઈ. 1 લાખમાંથી 9,10,000 બાદ કરશો તો 90,000 બરાબર. બંનેને પર યુનિટ વાઇઝ તમે આપી દો. આમાંથી આ બાદ કરો તો 50,000 ભાંગા 2,000 તો 25, 40,000 ભાંગા 4,000 તો 10. ફાઇન. અહીંયા સુધી તમને દરેક વસ્તુ ક્લિયર થઈ ગઈ. આ હતો તમારો આખો જોઈન્ટ એક્સપેન્સવાળો સમ. કમિંગ સેશન્સની અંદર આના સિવાયની જે કંઈ પણ મેથડ જે છે એને રિલેટેડ આપણે સમ્સ કરશું. અધર દેન દેટ તમને એક વસ્તુ એ પણ સ્પેસિફાઈ કરી દઉં કે તમે રકમની અંદર કોઈએ કાંઈ વસ્તુ લખેલી છે એને તમે સાચું માનીને ચાલતા નહીં, કારણ કે રકમ મેં કોઈ બીજાની બુકમાંથી લીધેલી છે જેમાં એને સમ સોલ્વ કરવા માટે લખેલું હશે, જે સાચું પણ હોય અને ખોટું પણ હોય. યુ પ્લીઝ ગો ફોર ધીસ વર્કિંગ નોટ્સ. તમે લોકો આ વર્કિંગ નોટ માટે જાઓ કે જે હેન્ડ રિટન છે, મેં બનાવેલી વર્કિંગ નોટ છે. ફાઇન. સો ગો ફોર ઇટ અને સમ એક વખત તમારી સાઈડથી સોલ્વ કરવાની ટ્રાય કરો. ફાઇન. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.